નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ધોરણ 10માના વિદ્યાર્થીઓ અને ધોરણ 12માના વિદ્યાર્થીઓ માટે જે તમે લોકોને ખ્યાલ હશે કે એ લોકો મને કોમેન્ટ કરીને પૂછતા હતા કે જે તમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે અથવા જે આપણા રિપીટર ભાઈઓ છે એ લોકોને મળશે કે નહીં મળશે. તમે લોકોને આજે આપણે લાઈવ જઈને ચેક કરાવી દઈશું કે જે તમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે, કયા વિદ્યાર્થીઓને મળશે, કયાને નહીં મળશે. તો સંપૂર્ણ જાણકારી વિડીયોમાં સુધી મને રહેજો, અહીંયા મળી જશે. પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો અને વિદ્યાર્થીઓ પ્લીઝ આપણે ચેનલ ફોલો કરજો. વિદ્યાર્થીઓ, તમને લોકોને અમને કીધું હતું આપણે કે તે જે આપણું રિપીટર ભાઈઓ માટે કંઈ બી અપડેટ નથી, તો આપણે તમારા માટે પોર્ટલ પર જઈને એકવાર ચેક કરી લઈશું. જો તમારી સામે જ આપણે લાઈવ ચેક કરીએ છીએ કે જે GSEBના પોર્ટલ પર હમણાં સુધી તમારું જે ગ્રેસિંગ માર્ક્સ લઈને કંઈ અપડેટ આવી કે નથી આવી વિદ્યાર્થીઓ. તો તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આપણે જે GSEBના પોર્ટલ પર આવી ગયા છે. તમે લોકો બી આ પોર્ટલ યુઝ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને જે તમે લોકોને કંઈ અપડેટ જોતી હોય જે આપણા રિઝલ્ટ રિલેટેડ અથવા તમારા ગ્રેસિંગ માર્ક્સ રિલેટેડ, તો તમે લોકોને બધી જ અપડેટ અહીંયા આજે પરિપત્ર સેક્શનમાં મળી જશે વિદ્યાર્થીઓ. તો જેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા બધું જ તમે લોકોને પરિપત્ર મળી જશે. જેવી રીતે વચ્ચે ધોરણ 12માનું વિદ્યાર્થીઓનું જે 17 એપ્રિલ કરીને એક ડેટ વાયરલ થઈ હતી કે 17 એપ્રિલે જે તમારું રિઝલ્ટ આવવાનું છે, તો એ ખોટી ન્યૂઝ છે. આ પરિપત્ર જાહેર કરીને જે આપણે ગુજરાત બોર્ડે બતાવ્યું હતું, જેવી રીતે તમે લોકો આ જે પરિપત્ર ડાઉનલોડ કરીને વાંચી શકો છો. આખું એમાં માહિતી આપેલી છે વિદ્યાર્થીઓ. અને આ જે ગુજકેટ માર્ચ 2025 ફાઇનલ આન્સર કી આ છે વિદ્યાર્થીઓ. તો અહીંયા જે તમારી કંઈ બી ધોરણ 10મા અને 12માના જે રિપીટર ભાઈઓ છે એ લોકો માટે અમને સુધી કંઈ ગ્રેસિંગ માર્ક્સ લઈને અથવા એ લોકોને જે ગ્રેસિંગ માર્ક્સ કેટલા આપવાના છે એ રિલેટેડ કંઈ અપડેટ નથી આવી. તમે લોકોને લાઈવ ચેક કરી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, તમે લોકોને આ વસ્તુ બી ખબર હશે, જ્યારે આવશે તો આ ચેનલ પર મળી જશે. એ ચેનલ તમે લોકોને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને રાખવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને જે ધોરણ 12મા અને 10માના રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો ગ્રેસિંગ માર્ક્સ છે વિદ્યાર્થીઓ. તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળવા છે. આ તો કન્ફર્મ ન્યૂઝ છે વિદ્યાર્થીઓ. તમારા માટે અમને કેટલા સુધી મળી શકે છે વિદ્યાર્થીઓ, તો ગઈ વખતે તો આપણે વિદ્યાર્થીઓને 6-7 માર્ક્સ સુધી મળ્યા હતા ગ્રેસિંગ માર્ક્સ. આ વખતે તમે લોકોને કેટલા મળે છે અને આ વખતે જે તમે લોકોને વિદ્યાર્થીઓ સમજાવવામાં આવ્યું હતું કે જે તમારું 84% રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. તો મને લાગતું નથી વિદ્યાર્થીઓ કે વધારે ગ્રેસિંગ માર્ક્સ વધારે વિદ્યાર્થીઓને જોતા હશે. તો આપણે જ્યારે રિઝલ્ટ આવશે તો વિદ્યાર્થીઓ ત્યારે આપણે બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ચેક કરીને તમે લોકોને બધી જ અપડેટ આપી દઈશું. તો આ માટે એવી જ અપડેટ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો. વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને વિદ્યાર્થીઓ પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો. બીજા વિદ્યાર્થીઓમાં શેર કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પર્સનલી મને DM બી કરી શકો છો વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.